નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં યુનિટ 5 એટલે કે પાંચમો પાઠમાં પ્લેઇંગ વિથ ફાયર થોડોક પાઠ આપણે જોઈ ગયા. એમાં પરિચય આપ્યો છે, દારૂખાનાનો પરિચય થોડોક આપ્યો છે. અને એવું પણ આપણે જાણ્યું કે આપણે જે રોજિંદા જીવનમાં ગૃહ વપરાશમાં જે વાપરીએ છીએ દીવાસળી, જેને અંગ્રેજીમાં મેચ કહેવામાં આવે છે, અને બાકસનું કોકું એટલે મેચ બોક્સ, અથવા આપણે માચિસ એવો શબ્દ વાપરીએ છીએ. એ મેચ છે એટલે કે દીવાસળી છે, ત્યાંથી લઈ અને જે અવકાશયાનની ઉપર પહોંચાડવા માટે રોકેટ વપરાય છે, એ રોકેટની અંદર જે ઘન બળતણ વપરાય છે, એ તમામ કોઈને કોઈ રીતે દારૂખાના સાથે જોડાયેલા છે. એટલે કે એ દારૂખાનાની તમામ કળો છે, તમામ વસ્તુઓ છે, ડિવાઇસીસ એટલે કળો, યુક્તિઓ છે, તમામ એની યુક્તિઓ છે. અને દીવાસળીને એક નાનામાં નાની એની દારૂખાનાની યુક્તિ કહેવામાં આવે છે, કળ કહેવામાં આવે છે, વસ્તુ કહેવામાં આવે છે, કારણ કે એની અંદર તમામ વસ્તુઓ જે દારૂખાનાની અંદર હોય, ગંધ, પ્રકાશ, ધુમાડો, અવાજ, આ બધું જ હોય છે. પ્રકાશ અને ગરમી જે દારૂખાનાની અંદર હોય બધું જ જોવા મળે છે. અને એવું માનવામાં આવે છે કે કદાચ 2000 વર્ષ પહેલા દારૂખાનામાં જે મૂળભૂત રીતે જે વપરાય છે એ કાળો પાવડર છે, બ્લેક પાવડર. અને કદાચ એવું પણ હોઈ શકે જે અમુક હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો છે, એ ઇતિહાસકારો એવું કહે છે કે 2000 વર્ષ પહેલા જે સુક્રાંતિ નામનો ગ્રંથ ભારતની અંદર જે રચાયેલો છે, એની અંદર બંદૂક જેવા અને તોપ પ્રકારના હથિયારો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંદૂક અને તોપની અંદર દારૂનો ઉપયોગ એટલે જે ફોડવા માટેનો દારૂ છે એ વપરાયેલો જ હોય. તો 2000 વર્ષ પહેલા જે ગ્રંથ લખાયેલો છે એમાં ઉલ્લેખ છે, એટલે એવું માનવામાં આવે છે કે ભારતીયોએ કદાચ આની શોધ કરેલી હોય. પણ એના દિશાસૂચક દારૂખાનાના, જેને પાયરોટેકનિક કહેવામાં આવે છે, દારૂખાનાનું વિજ્ઞાન, એના દિશાસૂચક માર્ગદર્શક એ ચાઇનીઝ લોકોને માનવામાં આવે છે, ચીનના લોકોને માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે ચીનના લોકોએ આને વિકસિત કરેલો, એટલે કે બનાવેલો પાવડર છે એને વિકસિત કરેલો, એટલે કે વધારે પડતો આધુનિક બનાવેલો. જૂના જમાનાનો જે હોય એમાં કાંઈ વિકાસ એ લઈ આવેલા 1000 વર્ષ પહેલાં, લગભગ 1000 વર્ષ પહેલાં એમણે એને વિકસાવેલ. અને લગભગ 200 વર્ષ એને પૂર્વમાંથી પશ્ચિમમાં પહોંચતા લગભગ 200 વર્ષ લાગ્યા, કે જ્યારે 1242 રોજર બેકન નામનો જે યુરોપિયન સાધુ હતો, મંક એટલે કે સાધુ, તો એને જ્યારે રિવીલ કર્યું એટલે કે જાહેર કર્યું એની ફોર્મ્યુલા એટલે કે પદ્ધતિ, રીત, આ દારૂ બનાવવાની રીત, દારૂખાનાની પાયરોટેકનિકની જે રીત છે એ જ્યારે રિવીલ કરી ત્યારે લગભગ 200 વર્ષ થઈ ગયા હતા યુરોપમાં. ત્યારે આ જ્ઞાન યુરોપમાં પહોંચ્યું. અને એ આ દારૂને એટલું ભયંકર સબસ્ટાન્સ એટલે પદાર્થ માનતો હતો કે એને કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં એને લખ્યું. કોડ લેંગ્વેજની અત્યારે હું તમને વધારે ખુલાસો નથી કરતો કે શું કહેવાય. ઘણીવાર એમાં આંકડાનો ઉપયોગ થયેલો હોય, કાંઈ પુસ્તકનો આપણે ઘણીવાર કરીએ છીએ કે આ જે મોબાઈલમાં મેસેજ લખીએ ને એમાં ઓટોમેટિકલી આ આવી જાય. તો આનો મતલબ આપણે એવું કરીએ છીએ કે
આનો શું કહીએ છીએ? ઘર. આવો એનો મતલબ કરીએ છીએ. તો સંકેત એક પ્રકારનું સાંકેતિક છે. એક અને આમ હોય એટલે આપણે સમજીએ કે આનો મતલબ થાય છે ઘર એક મંદિર. ઘર એક મંદિર. આ સાંકેતિક ભાષા. એવી અલગ પ્રકારની કોઈ ભાષા કે જે આપણને સમજાય નહીં. એને સમજવા માટે ખૂબ મથવું પડે. સમજાય તો જાય. હા, તો એવી સાંકેતિક ભાષામાં એનો ઉપયોગ કરેલો છે. The basic formula of the black powder. હવે આપણે આગળ જોઈએ કે શું કહે છે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. Basic formula એટલે કે મૂળભૂત રીત. જેની મૂળ રીત છે એ સદીઓથી અનચેન્જ એટલે કે બદલાયા વગરની છે. કાળો પાવડર અથવા તો બંદૂકનો જે પાવડર છે એની રીત છે એ સદીઓથી બદલાયા વગરની છે. It is a blend એટલે કે મિશ્રણ, સંયોજન. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio એટલે પ્રમાણ, in the ratio of 75/15/10 by weight. વજન. આ ત્રણ વસ્તુનું મિશ્રણ છે. 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% સલ્ફર. આ ત્રણેયનું વજનથી મિશ્રણ કરવાનું. આમ માપથી નહીં. ઘણીવાર માપથી લઈએ તો અમુક વસ્તુ હળવી હોય એ વજનમાં ઓછી આવે, પણ એ વજનથી ત્રણેય વસ્તુ લેવાની છે. કે 75 ગ્રામ જો પોટેશિયમ નાઇટ્રેટ હોય તો 15 ગ્રામ કોલસો લેવાનો છે અને 10 ગ્રામ સલ્ફર. આ ત્રણેયનું મિશ્રણ કરવામાં આવે છે. એ બને છે બ્લેક પાવડર એટલે કે દારૂ અથવા તો બંદૂકનો પાવડર. એ બને છે. It is almost the perfect combination as it is. એટલે કે જેવું છે, આ જેવું છે એ એકદમ સંપૂર્ણ કોમ્બિનેશન એટલે કે સંયોજન છે. ઉત્તમ સંયોજન છે, જેમાં કોઈ ફેરફારની જરૂર નથી એવું ઉત્તમ સંયોજન છે. And no further improvement or alternation need to be made. Improvement એટલે સુધારો અને alternation એટલે કે બદલાવ. એમાં કોઈ સુધારો અથવા બદલાવની જરૂર નથી. Experts say that this might be the only chemical product still using the same as old proportion and in manufacturing technique. Ratio પ્રમાણ. તો એમ કહે છે કે એક્સપર્ટ એટલે કે નિષ્ણાતો એવું કહે છે કે આ જ ફક્ત એક રાસાયણિક સંયોજન છે કે જેનું પ્રમાણ
અને ભગવાન બનાવવાની જે ટેકનિક છે એ સદીઓ જૂની એની એ જ વપરાય છે. એ જ હોય એટલે કે સદીઓ જૂની એ જ પદ્ધતિ વપરાય છે, એ જ પ્રમાણ વપરાય છે, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. However, with the development of modern chemistry, light and color effect have become common in fire. કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્રના વિકાસની સાથે, રસાયણ વિજ્ઞાનના વિકાસની સાથે પ્રકાશ અને રંગ એ દારૂખાનાનું એક સામાન્ય બદલાવ, એક સર્વસામાન્ય અસર બની ગઈ છે. એની અંદર જરૂરી અસર બની ગઈ છે, એટલે કે જરૂરી એક તત્વ બની ગયું છે. ઇફેક્ટ મતલબ તત્વ, અસર. In the last century, અને છેલ્લી સદી, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperature, emitting bright light and dramatically improve the brilliance of fire. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ, કે જે આ ત્રણ પદાર્થો એ ઊંચા તાપમાને પ્રકાશ કાઢતા સળગે છે. તેણે જે નાટકીય રીતે, આપણે જેવી રીતે જોતું હોય નાટકીય રીતે જે પ્રકાશ એની અંદરથી કાઢે છે, બહાર ફેંકે છે, એને જે દારૂખાનાની ચમક છે એને બદલી નાખે છે. એમાં સુધારો કર્યો. જે પહેલા ધડાકો થતો, ખાલી આમ ફોડે દારૂખાનો એટલે એકદમ એક જ પ્રકાશનો ઝટકો થાય, ધડાકો થાય, આવું હતું. એના બદલે હવે ડ્રામેટિકલી, નાટકીય રીતે પ્રકાશ બહાર નીકળે છે, ધીમે ધીમે, રંગબેરંગી. આ જે પ્રકાશ નીકળે છે એને દારૂખાનાની શકલ બદલી નાખી છે. દારૂખાનાની જે તેજસ્વીતા છે, પ્રકાશ એની તેજસ્વીતા, ચળકાટ છે, એને બદલી નાખ્યું છે. Similarly, colors too are a recent development. કલર પણ તાજેતરની જ શોધ છે, તાજેતરની વિકાસ થયેલો છે. કલર પણ એમાં ઉમેરાયેલા છે. આ ત્રણ વસ્તુ છે, મેગ્નેશિયમ, ટિટેનિયમ અને એલ્યુમિનિયમ, એ ત્રણેય ઊંચા તાપમાને સળગીને પ્રકાશ બહાર કાઢે છે, પ્રકાશ ફેંકે છે. અને એ ત્રણેયનું તાપમાન જુદું જુદું, એટલે જુદી જુદી રીતે સળગીને બહાર કાઢે છે. સળગવાનું તાપમાન છે અલગ અલગ છે, તે પ્રકાશ કાઢે છે. એવી જ રીતે તાજેતરમાં રંગોની પણ શોધ થયેલી છે, રંગો પણ એમાં ઉમેરાયેલા છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર એટલે બહાર ફેંકવું. જોશ બેલ બહાર કાઢવું, જે જોશનું બહાર કાઢે છે. The principal color emitter and pyrotechnics were identified after decades of research. Decades એટલે દશકાઓ. Decade એટલે કે દશકો.
10 વર્ષનો 10 વર્ષનો ગાળો 10 જેમ આપણે સેન્ચુરી એટલે સદી એટલે 100 એમ 10 નું કંઈ પણ એટલે ડીકે તો દસકાઓના સંશોધન પછી જે કલર બાર ફેંકનાર છે કલર કાઢનાર છે એને ઓળખી શકાયા છે એટલે કે કલર કાઢનારા પદાર્થોને ઓળખવામાં આવ્યા છે ધીસ કલર્સ આર ફોર્મ્ડ in one of two ways આ બેમાંથી એક રીતે એ કલરની રચના કરવામાં આવે છે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ લ્યુમિનેસન્સ એટલે તોડ પ્રહાર ઘર્ષણ ઇન્કેન્ડેન્સ એટલે પ્રહાર દ્વારા ઘર્ષણ આ બેમાંથી એક ફક્ત તોડ પ્રહાર અને બીજાનો મતલબ છે ઘર્ષણ સાથે પ્રહાર અથડાવ incandescent light is produced when a substance is heated so much that it begins to glow આપણને ખબર છે કોઈ પણ પદાર્થને પછાડવામાં આવે સતત પછાડીએ તો ગરમ થાય એ પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે કે ઇન્કેન્ડેન્સ એટલે કે જે ઘર્ષણ દ્વારા પછાડવાથી જે ઘર્ષણ ઉત્પન્ન થાય ઘર્ષણ દ્વારા જે પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે તે એવો જે પ્રકાશ છે એમાં એક પદાર્થને એટલો બધો અપડાવવામાં આવે છે કે એ ચમકવા લાગે છે ગ્લો એટલે ચમકવું પ્રકાશિત થઈ ઉઠે છે હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો અને ગરમી હીટ એટલે ગરમી છે તે પદાર્થને ગરમ અને તેજસ્વી પ્રકાશમય બનાવે છે ઇનિશિયલી emitting infrared then red orange yellow and white light as it becomes increasingly hotter increasingly વધતા પ્રમાણમાં વધતું જશે ધીમે ધીમે તો આ જે પદાર્થ છે હીટ causes the substance to become hot and glow જે ગરમી છે એ આ પદાર્થને ગરમ અને ચળકતો તેજસ્વી બનાવે છે ઇનિશિયલી એમિટિંગ અને દેખીતી રીતે સૂચક રીતે એમિટ એટલે બહાર કાઢવું ઇન્ફ્રારેડ એટલે કે ઘેરો લાલ એકદમ ઘેરો લાલ મરૂન જેવો મરૂન પણ ન કહી શકાય એકદમ ઘેરો લાલ હા મરૂન આપણે રાતો રંગ કહીએ છીએ એવો લાલ ધેન રેડ અને પછી લાલ કેરો લાલ પછી લાલ ઓરેન્જ એટલે કે કેસરી યલો પીળો એન્ડ વ્હાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટ ધીમે ધીમે જેમ ગરમ થતો જાય છે પદાર્થ એમાં આવો રંગ નીકળતો જાય છે પહેલા થોડો ગરમ થાય ત્યારે એકદમ ઘેરો લાલ પછી લાલ થાય પછી થોડો પ્રકાશ વધે થોડુંક વધારે ગરમી વધે એટલે પીળો થાય અને
કેસરી થાય ને પછી પીળો થાય ને પછી એકદમ સફેદ થઈ જાય. જે સફેદ પ્રકાશ હોય છે એની અંદર ગરમી ખૂબ જ હોય છે. ઘણીવાર આપણે પેલા જાદુગરોને જોઈએ છે કે રૂમાલની અંદર આમ મીણબત્તી ફેરવી નીચે રાખીને જ્યોત રૂમાલથી ઉપર ફરતી હોય, નીચે જો મીણબત્તી સળગતી મીણબત્તી રાખીને જ્યોત ઉપર ફરતી હોય અને રૂમાલને કાંઈ થતું નથી, ઝડપથી ફેરવી છે. એનું કારણ શું છે? તો જો એ થોડીક નીચે રાખે મીણબત્તી તો રૂમાલ સળગે, સાવ નજીક રાખે. જે લાલ જ્યોત અંદરથી નીકળતી હોય એમાં તમે મીણબત્તીને જોશો તો આમ જે જ્યોત હોય છે, જ્યોતની અંદર પેલા વાટની નજીક એકદમ લાલ પ્રકાશ હોય, પછી થોડો પીળો ઝાંખો પીળો, પછી એકદમ સફેદ જેવો દેખાતો હોય છે. ગેસમાં પણ બ્લુ પ્રકાશ દેખાતો હોય છે. તો એમાં ગરમી વધારે હોય છે. જ્યારે લાલ થાય ત્યારે ગરમી ઘટે છે અને અશુદ્ધિ વધારે થાય છે. તો એ લાલ પ્રકાશ હોય છે એને અગાડી રાખે છે, એ ઝડપથી ફેરવે છે, રૂમાલને કંઈ થતું નથી અને જ્યોત ઉપર દેખાય છે. તો આ કારણ છે કે એમાં ગરમી ઓછી હોય છે. જ્યારે ગરમ ઓછો હોય છે ત્યારે એકદમ લાલ હોય. લાલ જેમ ગરમી વધતી જાય છે એમ પ્રકાશનો રંગ છે એ બદલતો જાય છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. Manipulated એટલે જે આયોજિત કરી શકાય છે. આયોજિત કરો. ઘણી બધી વિસ્તૃત રીતે આયોજિત કરી શકીએ છીએ. અને જ્યારે આ ટેમ્પરેચર એટલે કે તાપમાન છે એને આપણે કંટ્રોલ કાબૂમાં કરી લઈએ છીએ, આપણે મન પસંદ રીતે એ ટેમ્પરેચર વધઘટ કરી શકીએ, ત્યારે એના જે રંગો છે મનગમતા રંગોને આપણે એમાં આયોજિત કરી શકીએ છીએ. જે મેટાલિક સબસ્ટાન્સ છે, ધાતુય પદાર્થ છે, એને આપણે મનગમતા રંગોમાં ઢાળી શકીએ છીએ. The principle behind any firework is that principle એટલે કે સિદ્ધાંત. The principle behind firework is that. તો દારૂખાના પાછળનો સિદ્ધાંત આ છે. When heat is applied to fuel, it burns using oxygen. ફ્યુઅલનો મતલબ અહીં થયો છે તો ગન પાવડર. તો એ આ સિદ્ધાંત પર છે કે જ્યારે ફ્યુઅલ એટલે કે બળતણને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી સળગી ઉઠે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. અને જો કે આ જે ફ્યુઅલ છે એટલે કે બળતણ છે, ગન પાવડર છે, દારૂ છે, એને મજબૂત રીતે પેક કરેલો હોય છે, બંધ કરેલો હોય છે, એટલે આગ છે એકાએક એને ઝડપે છે. આગ એકાએક લાગે છે. જે વાટ હોય એ ધીમે ધીમે સળગતી અંદર જાય અને દારૂ છે એકદમ સળગી ઉઠે, અને એ સળગી ઉઠે એવો પદાર્થ હોય પણ એને મજબૂત રીતે ભરેલો હોય છે. ઓક્સિજન ઝડપથી લેવા માટે એ સળગી ઉઠે છે ત્યારે ઝડપથી ફાટે છે અને અવાજ થાય છે. એકાએક આગ લાગે છે અને સળગવાનું એકાએક થાય છે. It causes the characteristic loud noise. અને તેનું જે લાક્ષણિક
કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિક મોટો અવાજ ઉત્પન્ન કરે છે. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું અને ત્યારે જોશું કે દારૂખાનું કેવી રીતે બનાવવું તમે સરળતાથી બનાવી શકો તેવી વાત છે. તો આપણે એની વાતો કરશું. થેન્ક યુ વેરી મચ.